મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી તાલુકાની અંદર આ વખતે અતિશય વરસાદ પડ્યો અને ખેડૂતે કપાસનું વાવેતર કર્યું. ધોરાજી પંથકની અંદર 30 થી 40% ખેડૂતનું વાવેતર કપાસનું છે. પણ અતિશય વરસાદ પડ્યો એટલે કપાસનો અટાણે રોગ એટલો છે, જીવાય તેટલી છે, ચૂસ્યા છે. કપાસનું ઉત્પાદન માંડ 10 થી 12 મણ એક ખેડૂતને આવશે અને કપાસની અંદર માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે. કપાસ અત્યારે ઉતરે છે 2-4 મણની વીણી, તો 1200 થી 1300 રૂપિયા ખાલી ભાવ આવે છે. અત્યારે ચૂસી આવ્યો, રાતડ આવી ગયો અને વરસાદ બહુ પડ્યો એટલે કપાસ ફેલ જ છે. નવો માલ કે ફાલ થતો નથી. અમુક જીંડવા થયા છે. કપાસનું ઉત્પાદન માંડ એક ખેડૂતને 10 થી 12 મણ હશે આવશે. રાતા પડી ગયા, પીળા પડી ગયા છે અને ઉભુક થઈ ગયો છોડ. અત્યારે નવું વાવેતર કરી શકે એમ નથી અને કપાસ નીકળે એમ નથી. તે થોડાક જીંડવા છે એ વાવેતર ન કરવાના છે. લેટ વેરાયટી થઈ ખેડૂત બજાર વેચવા જાય છે. માંડ 1200 થી 1300 મળે છે. સરકારની એટલી રજૂઆત છે, જો મગફળીને જેમ ટેકાના ભાવે ખરીદી કરે એમ કપાસના ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતને થોડોક ભાવ વળતર મળે એવું છે. શિયાળા પાક માટે નાણાંની જરૂર છે, કારણ કે કપાસ નથી થયો, મગફળી એટલી નથી થઈ. અત્યારે બધામાં સાવ ચોમાસું પાક તો અંતર જોઈએ તો ધોરાજી પંથકમાં ખેડૂતને નુકસાન જ છે. પાકમાં કઈ ફાયદો નથી, બધી મજૂરીમાં વહી ગઈ. ગંભીરસિંહ સત્તાન સંગોડિયા, ગામ ગુંદા. તમે કપાસ વેચવા માટે આવ્યો? કપા વેચવા જ આવ્યો છે. આજે અહીંયા શિષ્ય દ્વારા ખરીદી કરવામાં આવી છે. આ કેવું? એ શિષ્યાએ જે ખરીદે છે ને એ થોડોક નીચો ભાવ પડે છે. એમ બરાબર 1600-1700 રૂપિયા હોય ને તો ખેડૂતોને એનું પ્રીમિયમ મળી રહે બરાબર. એમ ભાવ તાલ બરાબર કહેવાય. એમ મતલબ આ થોડોક વધારો ફેરફાર કરવાની જરૂર છે સરકાર. 94 જે શિષ્યએ ખરીદી, હા, એ ઓછા ભાવ થોડોક ઓછો પડે છે. એમ હજી 1600-1700 રૂપિયા આવે ને તો ખેડૂતને થોડુંક વળતર ચૂકવાય એવું છે. વણ આમ થયું તે અતિવૃષ્ટિથી નુકસાન બહુ થયું. ઉતારો જો એવો છે નહીં. દર વર્ષે જે ઉતારો આવે છે એવો ઉતારાવણ નથી બરાબર. એટલે જો ભાવનો વધારો હોય ને થોડો તો વળીને સેટિંગ થઈ જાય, થોડોક ભાવનું સેટિંગ થાય. મતલબ ખેડૂતને વળતર મળે. એમ ભાવ વધારો થોડોક કરવાની જરૂર છે શિષ્યાની તરફથી. અને કપાસ લઈને આવ્યા છે. કપાસને અમને પૂરતી વળતર જડતી નથી. ખાતર બિયારણ દવા બધું મોંઘું હતું અને આ અતિવૃષ્ટિને કારણે કપાસમાં કાંઈ વહેરું નથી અને કપાસ 7 થી 8 મણના ઉતારા આવ્યા છે કે જો આ કપાસના 2000 એ ભાવ હોય તો જ પોહાય એવું છે અને અત્યારે અમને ભાવ ચડતા નથી. અત્યારે કેવા ભાવ મળી રહ્યા? અત્યારે 1200-1300 રૂપિયા, 1200-1300 રૂપિયા. શું સરકાર પાસે શું આશા છે તમારી? સરકાર પાસે માગણી તો આ જ થાય કે 2000ની આસપાસ ભાવ હોય અને એ ખરીદી કરે તો અમને પોહાય એવું છે. આમાં બાકી તો અત્યારે પોહાય એવું નથી. શું કહેશો, ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તો ભાવ મળે? હા, ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તો અમને ભાવ મળે, બાકી મળે એમ નથી. કેવા ખર્ચા કેવા કર્યા છે? હવે ખર્ચાની તો વાત જ જવાની. ખર્ચા કેવા કર્યા છે? તમારું નામ અને વિગત? ઉમરકોટનો રહેવાસી છું. અમીન હાજી હલાણી મારું નામ છે. કપાસ લઈને આવ્યા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી. 1300 થી 1400 રૂપિયા ભાવ મળે છે અને જેવી સરકાર મગફળીની ખરીદી કરે ને એવી કપાસની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે, નકર જીવી શકે એમ નથી. કારણ કે મોંઘા ભાવે અટાણે આંધું બિયારણ જડે, ખાતર મોંઘા ભાવે, તેલના ડબ્બાના ભાવ એવા ઊંચા છે અને તો એટલો પાછો કપાસનો ભાવ છે ને તો ખેડૂત કરે શું? વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે ને વેચવો જ પડે. શિયાળુ પાક કરવા પણ પૈસા હોય તો શિયાળુ પાક વાવીને એટલે ખેડૂતને વેચવો જ પડે 1300 રૂપિયામાં. એટલે કપાસની ઓછામાં ઓછી 2000 રૂપિયા તેને બજાર હોવી જોઈએ એમ તો ખેડૂત જીવી શકે, નકર ખેડૂતને મરવાનો વારો. અત્યારે કપાસની શું સ્થિતિ છે? અટાણે છે ને 1300 થી 1400 રૂપિયામાં વેચાય છે. હદમાં 1400 રૂપિયા, 1500 એ પહોંચતું નથી. એટલે ખેડૂતની છે ને ખરીદી આ કરે ને સરકાર તો જ થાય ટેકાના ભાવે. જેવી કપાસની આપણે છે મગફળીની કરે ને એવી કપાસની ખરીદી કરે ટેકાના ભાવે. કપાસની અંદર હવે અત્યારે તમને ખબર છે પોષણ ભાવ મળતા નથી. અત્યારે કપાસના ભાવ 2000 રૂપિયા હોવા જોઈએ તો જ ખેડૂતનું આ પૂરું પડે. નહીંતર તમે સમજી લો કે આ ત્રણ વખત આ અતિવૃષ્ટિના હિસાબે 3 વાર ફાળ લઈ ગયા અને કોઈ ખરી ગયા અને છેલ્લે આ ઈયળનો ઉપદ્રવ આવ્યો. અત્યારે શું ભાવ મળી રહ્યો? અત્યારે 1200 થી 1400 રૂપિયાના ભાવે કપાસ જાય છે. તો ટેકાના ભાવ સરકાર જાહેર કરે 2000 રૂપિયા તો જ ખેડૂતને આ પૂરું પડે. શું છે સ્થિતિ અત્યારે ભાવની? અત્યારે સ્થિતિ 1200 થી 1400 રૂપિયા. ખર્ચ કેવા કર્યા વાવેતર? વીઘે 10 થી 12000 રૂપિયાનો. એ પ્રમાણે ભાવ નથી મળતા? એ પ્રમાણે ભાવ મળતા નથી. મારું નામ
દાનાભાઈ ગામ હરિપર. શું કહેશો હે કપાસ વિશે શું કહેશો? કપાસ વિશે અટાણે તો બધું એવું છે, આમાં કંઈ નુકસાન છે એવું છે, હા શું ભાવ મળે વાળું નથી. શું ભાવ મળે અત્યારે અટાણે 1400 1450 એવી બજાર આવે. હા કેટલા મળવા જોઈએ બજાર 1000 રૂપિયા મળે તો ખેડૂતને કંઈક સારું જોઈએ. હા ખર્ચો કેવો કર્યો હોય અરે ખર્ચાની વાત છે. વીઘા દીઠ કેટલો ખર્ચો કર્યો વાવેતરમાં વીઘે ખર્ચો તો સારો સડી ગયો છે. હા ભાવ કેવા મળે છે અત્યારે ભાવ 1400 ને એવો મળે. હા ખેતરમાં જે કપાસ ઉભો એની શું સ્થિતિ છે એ અટાણા ભાઈ એમાં કઈ સારા વાત નથી, બગડી ગયું છે બધું, હા નુકસાની વાળું. શું નુકસાની છે એમાં લાલ થઈ ગયા વરસાદને એટલે બગડી ગયા બધા. હા